નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિપુલ જાદવ અને અન્નદાતા એગ્રીકેર તરફથી હું આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરશું કે ધમરાજનું રિઝલ્ટ આપણને કેવું મળ્યું હતું. કે આપણે 4 થી 5 દિવસ પહેલા જે ઘઉં હતા, ઘઉંમાં એનો ડેમોન્સ્ટ્રેશન કરેલું હતું. એક ઘઉંમાં આપણે નાખ્યું હતું અને એકમાં નહોતું નાખ્યું. તો તમે ઉપર દેખી આમ જોઈ શકો છો કે વૃદ્ધિ વિકાસ ઘઉંનો કેવો થયો કે જેમાં ધમરાજ લખેલું છે એમાં નાખેલું છે તેનો વિકાસ કેવો છે, અને જેમાં નથી લખ્યું એમાં આપણે નથી નાખેલું તો એનો વિકાસ કેવો છે એનો તમે જોઈ શકો છો. ઉગાવવામાં પણ થોડો પ્રોબ્લેમ આવ્યો છે, નીચે સફેદ મૂળનો વિકાસ પણ ઓછો છે અને સાથે ઉપર વૃદ્ધિ વિકાસ પણ ઓછો છે. એ સિવાય જે આ ગ્રીનરી છે, કુણપ છે, એ જે નાખેલું છે એમાં બહુ સારું છે અને આમાં તમે જોઈ શકો છો કે માપે મળે છે. તો આપણે અત્યારે લાઈવ જોશી કે નીચે મૂળ વિકાસ કેવો થયેલો છે. તો આપણે પેલા જેમાં ધનરાજ નથી નાખ્યું એમાં જોશી. આમાં પાણી ભરેલું છે. આ તમે જોઈ શકો છો કે જેમાં આપણે ધનરાજ નથી નાખ્યું એનો મૂળ વિકાસ છે. હવે આપણે જેમાં ધનરાજ નાખ્યું છે એમાં જોશી. હવે આ છે જેમાં આપણે નાખેલું છે મૂળ વિકાસ માટે અને ફૂગ માટે ધનરાજ, અને જેમાં નથી નાખેલું એમાં આ તમે 4 દિવસનો ડિફરન્સ જોઈ શકો છો. કે આ લિમિટેડ ગ્લાસ છે હજી, અને ઘણા મૂળામાં ગ્લાસમાં પણ રહી ગયા છે. આ એક ગ્લાસ છે, ખાલી નાની એવી જગ્યા છે, એમાં પણ જો આટલો સારો મૂળનો વિકાસ થઈ શકતો હોય તો જમીન છે જેમાં સારી જગ્યા મળે છે એમાં મૂળ વિકાસ કેટલો બધો થાય. તો તમે દેખીતું જોઈ શકો છો 4 થી 5 દિવસમાં જો આટલો અંતરો પડતો હોય તો જે તમારો પાક 1.5 થી 2 મહિના, 2.5 મહિના, 90 દિવસ, 120 દિવસ સુધી ઉભો રહેવાનો છે. ઘણીવાર વરિયાળી જે તમારે 5 થી 6 મહિના ઉભી રહેવાની છે એમાં કેટલો બધો અંતરો પડશે. તો તમે દેખીતું જોઈ શકો છો કે છેવટે જો તમે ધનરાજનો ઉપયોગ કરશો તો તમારા ઉત્પાદનમાં પણ વધારો થશે, સારું એવું ઉત્પાદન મળી જશે, ક્વોલિટી વાળો માલ નીકળશે અને મણિકાનો જરૂરથી ફેર પડશે. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. આ ઉદ્દેશ્ય હતો કે કઈ રીતે ધનરાજ